નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત ઓનલાઈન એજ્યુકેશનમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ની અંદર આપણે અત્યારે રિપોર્ટેડ સ્પીચની રચનાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ જે રિપોર્ટેડ સ્પીચ છે તમને કદાચ એવો વિચાર આવતો હોય કે ખૂબ લાંબો ટોપિક ચાલ્યો. ટોપિક જ લાંબો છે તો લાંબો જ ચાલવાનો, આ સ્વાભાવિક છે. એમનામ 3 માર્ક તમને આપી ના આપે, 3 મુદ્દાને 3 માર્ક એવું કશું નથી. ગ્રામર બેઝની અંદર જો તમે 10મામાં વાત કરો તો પ્રીપોઝિશન છે, પછી કન્જંક્શન છે, એડિટિંગ એરર છે. આ ત્રણેય ટોપિક જે 3 માર્ક માટે તમને આપે છે બોર્ડની અંદર, સામે તમને રિપોર્ટેડ સ્પીચ પણ બોર્ડની અંદર 3 માર્ક માટે છે. આ બધાના 3 માર્ક છે. તમે હિસાબ કરો કે કન્જંક્શનની અંદર કેટલા કન્જંક્શન આવે છે. પાર્ટ વાઇઝ વિડીયોના હિસાબે તમને લાંબુ લાગે, પણ ઇનડાયરેક્ટ સ્પીચના જે આ રિપોર્ટેડ સ્પીચનો જે ટોપિક છે એની અંદર તમને મને બધાને ખબર છે કે આપણે જે જાણીએ છીએ આમ 5 પણ ટોટલ 8 પ્રકારો આવે છે વાક્ય રચનાના. વિધાન વાક્ય, પ્રશ્નાર્થના 2 પ્રકાર છે, પછી આજ્ઞાર્થના બીજા 2 પેટા પ્રકારો, રજા કે પરવાનગી, સૂચન કે દરખાસ્ત, ઉદ્ગાર, શુભેચ્છા દર્શક વાક્યો. આવા 8 પ્રકારના વાક્યો છે આમની અંદર. તો સ્ટેપ બાય સ્ટેપ એક વાક્યના પ્રકાર જોઈએ તો મિનિમમ 8 થી 10 વિડીયો તો એ થાય. ત્યાર પછી વાક્યની આપણે પ્રેક્ટિસ કરીએ. એક્ઝામની અંદર તો આપણે બધા નિયમો પેરેગ્રાફ આવવાનો છે, તો આપણે પેરેગ્રાફનો અભ્યાસ કરવો પડે છે. આ બધું મિશ્રણ કરીએ ને એટલા માટે આ ટોપિક છે એ લાંબો થાય છે. ઇફ યુ વોન્ટ ટુ 90 અપ માર્ક્સ ઇન SSC, જો તમે SSCમાં 90 અપ માર્ક લાવવા ઈચ્છો તો આ જે ટોપિક છે એ આપણા માટે બહુ અગત્યનો બને છે. દોસ્તો, વાત કરીએ આપણા રિપોર્ટેડ સ્પીચની અંદર, તો અત્યારે આપણે શું અભ્યાસ કરી રહ્યા છીએ તો કે અત્યારે આપણે ડાયલોગ અથવા તો કન્વર્સેશન નું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ડાયલોગ અથવા તો જે આપણે કન્વર્સેશન પૂછાય છે, આ ડાયલોગ કે કન્વર્સેશનનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરી ત્યારે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. અત્યાર સુધી આપણે શું કર્યું છે, વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા શીખ્યા છીએ. પણ એક્ઝામની વાત કરીએ તો એક્ઝામમાં આપણે શું આવવાનું છે, કાં તો ડાયલોગ અથવા તો કન્વર્સેશન. એક્ઝામની અંદર વાક્ય નહીં પૂછે, ડાયલોગ યાની સંવાદ આવે છે.
આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે. હવે જે અગાઉ આપણે જોયા 4 નિયમ આપણે જોયા, એમાં જે પહેલો નિયમ હતો કે પ્રશ્નના જવાબમાં જ્યારે બી વાક્ય આપેલું હોય ત્યારે એનું રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું છે, તો કે રિપ્લાય. એક મુદ્દો આ જ. આ ટોપિક આપણા માટે બહુ અગત્યનું બને છે દોસ્તો, કારણ કે એક્ઝામની અંદર પ્રશ્નાર્થ વાક્ય હશે જ, 110% હશે. તો જ્યારે બી પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લેવાનું છે, તો કે રિપ્લાઇડ લેવાનું છે દોસ્તો. કહેવાય છે વિધાન વાક્ય, પણ આપણે ટોલ્ડ નથી લેવાનું. શું લેવાનું છે? રિપ્લાઇડ લેવાનું છે. બીજો મુદ્દો આપણે એ જોયો કે રિપોર્ટેડ સ્પીચનો જે ડાયલોગ હોય એમાં જો યસ આપેલો હોય તો આ યસનો ફેરફાર શું કરવાનો છે, તો કે રિપ્લાઇડ પોઝિટિવલી. એક આ મુદ્દો છે. પછી જો નો જવાબ આપેલો હોય નોથી, તો આમાં આપણે શું કરવાનું છે, તો કે રિપ્લાઇડ નેગેટિવલી. આ 2 મુદ્દા અગત્યના. અને જે ચોથો મુદ્દો આપણે જોયો તો કે અધૂરા જવાબને કેવું કરવાનું છે, તો કે પૂર્ણ કરવાનું છે. આ પણ મુદ્દો પરીક્ષામાં હશે જ. આપણા માટે આ 2 મુદ્દા બહુ અગત્યના છે, પહેલો અને ચોથો. અધૂરો જે જવાબ હોય એવી જ રીતે અધૂરો પ્રશ્નનો પણ મુદ્દો આવશે આગળ. અધૂરો જે જવાબ છે આ જવાબને આપણે પૂર્ણ કરવાનો છે, કારણ કે આપણે જનરલી અધૂરા જ વાક્યમાં જવાબ આપીએ છીએ. આપણે કોઈને એમ કહીએ કે તે કાલનું લેસન પૂર્ણ કર્યું? હા, ના, આવો જ જવાબ આપીએ છીએ. ખરેખર એમ કહેવાવું જોઈએ. જો હા પાડે તો એમ કે હા, મેં ગઈકાલનું લેસન પૂર્ણ કરેલું. આવા અધૂરા જવાબને આપણે પૂર્ણ કરવાનું છે. એવી જ રીતે યસથી જવાબ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી, નોથી હોય તો રિપ્લાઇડ નેગેટિવલી, ને પ્રશ્નના જવાબમાં જો વિધાન વાક્ય હોય તો શું લખવાનું છે? રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ આવશે. આગળ વધીએ. આજે આપણે નિયમ નંબર 5નો અભ્યાસ કરવાનો છે. નિયમ નંબર 5 શું કહે છે? નિયમ નંબર 5 છે તો કે એક જ રિપોર્ટેડ સ્પીચમાં 2 પ્રશ્નાર્થ વાક્ય હોય તો એક જ રિપોર્ટેડ સ્પીચમાં બે પ્રશ્નાર્થ વાક્યો હોય તો 2 પ્રશ્નાર્થ વાક્યો હોય તો બંનેને જોડવા માટે and again asked લખાય. શું કહે છે મુદ્દો? જો રિપોર્ટેડ સ્પીચની રચનાની અંદર એક જ બોલનાર કરતા, સમજો, એક જ બોલનાર કરતા 2 પ્રશ્નાર્થ વાક્ય બોલે. કેવા વાક્ય? 2 પ્રશ્નાર્થ વાક્ય બોલે તો બીજા જે પ્રશ્નાર્થ વાક્ય છે, બીજું પ્રશ્નાર્થ વાક્ય, એને જોડવા માટે શું લખવાનું છે આપણે? એન્ડ અગેન આસ્ક્ડ લખવાનું છે દોસ્તો. આ
એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો આ પણ મુદ્દો અગત્યનો બને છે દોસ્તો. એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ તો કેવી રીતે પૂછાય છે, જો એક્ઝામ્પલ થ્રુ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ દ્વારા જ્યારે આને આપણે સમજવાની વાત કરીએ ત્યારે ધ ટીચર આસ્ક્ડ પરેશ, ધ ટીચર આસ્ક્ડ પરેશ, આર યુ રેડી ટુ રાઇટ? The teacher asked Paresh. શું વાક્ય છે? Are you ready to write? Are you ready to write? આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન શું છે? Have you any problem? આવી રીતે છે દોસ્તો. શું મુદ્દો છે? એકને એક બોલનાર કરતા બે પ્રશ્નાર્થ વાક્ય બોલે તો શું કરવું? તો ટીચર આસ્ક પરેશ, બોલનાર ટીચર છે, સાંભળનાર પરેશ છે. પહેલું વાક્ય શું બોલે છે? આર યુ રેડી ટુ રાઇટ, પ્રશ્નાર્થ છે. બીજું વાક્ય હેવ યુ એની પ્રોબ્લેમ, આ બી પ્રશ્નાર્થ છે. બે વાક્ય પ્રશ્નાર્થ છે. તો શું કરવું? જો સમજો. પેલા બોલનાર કોણ છે? તો કે ધ ટીચર. પ્રશ્નાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ શું આવે? તો કે આસ્ક. સાંભળનાર કોણ છે? તો કે પરેશ. કેવું પ્રશ્નાર્થ છે? નોન ડબલ્યુએચ છે, તો સંયોજક શું આવશે? તો કે ઇફ. હવે આગળના નિયમ ભૂલાવાનો જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવું બની જાય છે? વિધાન બની જાય છે. તો વિધાન માટે યુ છે, પરેશ છે, તો માટે હી. એમ ઇઝ આર નો વોઝ વેર, તો હી વોઝ રેડી ટુ રાઇટ. હવે બીજા પ્રશ્નાર્થને જોડતા પહેલા આપણો મુદ્દો શું કહે છે? તો કે એન અગેન આસ્ક્ડ. એન અગેન આસ્ક્ડ. હવે જોજો, કોઈ બી બીજા વાક્યને જોડવા માટે એન લેવાશે. ફરી પાછો પ્રશ્ન છે એટલે અગેન. આસ્ક રિપોર્ટિંગ વર્બ, તો સંયોજક તો લખવું જ પડશે વાક્યનું. તો કેવું વાક્ય છે? તો કે નોન ડબલ્યુએચ છે, તો સંયોજક શું બનશે? તો કે ઇફ. ફરી પાછું વિધાન કરવાનું. યુ છે તો હી હેવેસ નું હેડ એની પ્રોબ્લેમ. આ વસ્તુ યાદ રાખવાની છે દોસ્તો. પછી સાંભળનાર ને બોલનાર ની કાંઈ લખવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી ઈના ઈ સાંભળનાર છે ને ઈના ઈ જ બોલનાર છે. બહુ અગત્યનો મુદ્દો છે. ફરી વાર સમજાવું છું કે જો બે પ્રશ્નાર્થ વાક્ય હોય, એકને એક બોલનાર ધ ટીચર છે, પેલું પ્રશ્નાર્થ શું બોલે છે? આર યુ રેડી ટુ રાઇટ. બીજું પ્રશ્નાર્થ શું બોલે છે? તો કે હેવ યુ એની પ્રોબ્લેમ. બે પ્રશ્નાર્થ બોલે છે. એક પ્રશ્નાર્થનો ફેરફાર કરી અને શું કરવાનું છે? તો કે એન અગેન આસ્ક. આસ્ક રિપોર્ટિંગ વર્બ છે, પણ સંયોજક આપણે લખવું પડે, કારણ કે પ્રશ્નાર્થના બે પ્રકાર છે. એટલે જો નોન ડબલ્યુએચ હોય તો ઇફ આવે, ડબલ્યુએચ હોય તો જે તે ડબલ્યુએચ આવે છે. બાકી તો બધા નિયમ લાગુ પડશે. સર્વનામના, કાળના, શબ્દોના, આ બધા નિયમ લાગુ પડશે આની અંદર. રેડી? નિયમ નંબર 5 ક્લિયર? જોઈએ નિયમ નંબર 6 શું કહેવા માંગે છે. એક જ રિપોર્ટેડ સ્પીચમાં, આ પણ નિયમ આપણા માટે બહુ અગત્યનો છે. એક જ રિપોર્ટેડ સ્પીચમાં
એકથી વધુ વાક્ય આપેલા હોય એક જ રિપોર્ટેડ સ્પીચમાં એકથી વધુ વાક્ય આપેલા હોય જેમાં બીજું વાક્ય વિધાન હોય તો જેમાં બીજું વાક્ય વિધાન હોય તો તેને જોડતા પહેલા અથવા બીજા વાક્યને જોડતા પહેલા એન્ડ એડેડ ધેટ લખાય છે. આ પણ નિયમ આપણા માટે અગત્યનો બનશે. આ બાજુ નિયમ નંબર 5 ની અંદર આપણે કોની વાત કરી તો કે બે પ્રશ્નાર્થ વાક્યની વાત કરી છે. જ્યારે નિયમ નંબર 6 ની અંદર કોની વાત થઈ છે તો કે બે વિધાન વાક્યની વાત થઈ છે. બીજું વાક્ય વિધાન હોય તો એને જોડતા પહેલા શું લખવાનું છે એન્ડ એડેડ ધેટ. સમજો દોસ્તો, એડેડ શબ્દ છે એ રિપોર્ટિંગ વર્બ બને છે. મેં હમણાં જ કહ્યું કે જ્યારે બી બીજું વાક્ય હશે તો એન્ડ તો આવશે જ, પણ એડેડ આવે એટલે એનો મતલબ કે એ રિપોર્ટિંગ વર્બ બને છે. અને ધેટ શું બને છે તો કે એનું સંયોજક બને છે. દોસ્તો ધેટ છે, બંને વસ્તુ આવી ગઈ આમાં, કારણ કે દરેક વિધાન વાક્યનું સંયોજક તો ધેટ જ છે. અહીંયા શું છે તો કે પ્રશ્નાર્થમાં બે વસ્તુ યાદ રાખવી પડે. આપણને ખબર છે જો કે જ્યારે WH પ્રકારનું વાક્ય હોય, WH પ્રકારનું, તો આ WH નું સંયોજક શું આવે છે તો કે એનું સંયોજક જે તે WH શબ્દ આવે છે દોસ્તો. અને નોન WH હોય, નોન WH પ્રકારનું સંયોજક ઇફ અથવા તો વેધર. એટલા માટે અહીંયા ફક્ત એન્ડ અગેન આસ્ક રિપોર્ટિંગ વર્બથી આપણે અટકી જાય છે, કારણ કે પછી વાક્ય પર આધીન છે. જો વાક્ય WH પ્રકારનું છે તો એમાં WH શબ્દ આવશે. જો વાક્ય નોન WH પ્રકારનું છે તો એમાં ઇફ કે વેધર આવે છે દોસ્તો. આ બે વસ્તુ છે ખાસ. આમાં તો નક્કી જ છે કે દરેક વિધાન વાક્યનું સંયોજક શું લખાય છે તો કે ધેટ લખાય છે. આ તો ફિક્સ જ છે, એટલે આમાં તો કોઈ પ્રશ્ન જ નથી. આપણને દરેક કોમન છે કે આ વિધાન વાક્ય હોય એટલે એનું સંયોજક ધેટ. પણ આપણે યાદ શું રાખવાનું, જો બે પ્રશ્નાર્થ હોય તો એન્ડ અગેન આસ્ક, જો બે વિધાન છે તો એન્ડ એડેડ ધેટ. એક્ઝામ્પલથી હું તમને સમજાવું. The mother said to his son, the mother said to his son. શું કહે છે માતા? Give me your progress card. Give me your progress card. I want to see it. આવી રીતે છે.
ધ મધર સેડ ટુ હિઝ સન. માતાએ એમના દીકરાને કહ્યું. શું કહ્યું? ગીવ મી યોર પ્રોગ્રેસ કાર્ડ. મને તારું પ્રગતિ કાર્ડ આપ. આઈ વોન્ટ ટુ સી ઇટ. હું એને જોવા ઈચ્છું છું અથવા તો જોવા માગું છું. હવે આપણો નિયમ શું હતું? રિપોર્ટેડ સ્પીચમાં એકથી વધુ વાક્ય આપેલા હોય તો કે 2 વાક્ય આપેલા છે. ફૂલ સ્ટોપ એટલે 1 વાક્ય પૂરું. બીજું વાક્ય છે આઈ વોન્ટ ટુ સી ઇટ, જેમાં બીજું વાક્ય વિધાન છે. જો કર્તાથી ચાલુ થયું છે. આઈ વોન્ટ ટુ સી ઇટ ક્યાંથી શરૂ થયું છે? કર્તાથી શરૂ થયું છે. એનો મતલબ કે આ વાક્ય કેવું છે? તો કે વિધાન છે. જ્યારે બીજું વાક્ય વિધાન હોય તો શું કરવાનું છે? તો કે આપણે બીજા વાક્યને જોડતા પહેલા એન એડેડ ધેટ લખવાનું છે. ક્લિયર? જોઈએ. બોલનાર કોણ છે? તો કે ધ મધર. હવે પેલું વાક્ય ગીવ મી યોર પ્રોગ્રેસ કાર્ડ, એ વિધાન નથી, આજ્ઞા જ છે. મને તારું પ્રગતિ કાર્ડ આપ. માતા પોતાના બાળક, તમારા મમ્મી તમને એમ કહે, પેરેન્ટ્સ તમારા એમ કે ભાઈ તારું કાર્ડ આપ, રિઝલ્ટ બતાવ શું છે, તો એ શું કરે? ઓર્ડર કરે. ધ મધર ઓર્ડરેડ. સાંભળનાર કોણ છે? તો કે હિઝ સન. આજ્ઞાર્થ વાક્યનું સંયોજક શું? ટુ અથવા નોટ ટુ. હકારાત્મક છે એટલે ટુ. ગીવનું ગીવ. મીનો ફેરફાર બોલનાર છે. મધર તો એના માટે હર. યોરનો ફેરફાર હિઝ સન છે એટલે હિઝ. પ્રોગ્રેસનું પ્રોગ્રેસ. કાર્ડનું કાર્ડ. હવે બીજા વાક્યને જોડતા પહેલા આપણા નિયમ મુજબ શું લખવું પડે? તો કે એન એડેડ ધેટ. સમજો દોસ્તો, આ બીજા વાક્યમાં બોલનાર સાંભળનાર તો એના છે એટલે એની કાંઈ જરૂર નથી, પણ વાક્યનું રિપોર્ટિંગ વર્બ અને સંયોજક લખવા પડે. તો રિપોર્ટિંગ વર્બ શું આવે છે? તો કે એડેડ. તો સંયોજક શું બન્યું આપણું? ધેટ. હવે યાદ કરો, વિધાન વાક્યમાં છે તો વિધાન વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે આપણું સંયોજક શું બને છે? તો કે ધેટ બને છે. સ્વાભાવિક છે. નિયમ બધે સેમ લાગુ પડે છે. નિયમમાં ક્યાંય ફેરફાર થતો નથી, સેમ કોમન નિયમ આવે છે. હવે આ વાક્યનો આપણે ચેન્જીસ કરવો પડે. આઈનો બોલનાર છે, મધર છે, તો આઈનો ફેરફાર શું થશે? તો કે સી. વર્તમાન કાળનું ભૂતકાળમાં જવાનું. વોન્ટનું શું થઈ જશે? તો કે વોન્ટેડ ટુ સી ઇટનો ફેરફાર ન થાય કારણ કે ત્રીજા પુરુષમાં આવે છે. એટલે ઇટનો કાંઈ ફેરફાર થાય નહીં. આ બંને નિયમની અંદર મારા લેક્ચરમાં તમને આ 2 જ નિયમ સમજાવવા છે કારણ કે 2 એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી નિયમ છે. હવે શું કહે છે? જો બીજું વાક્ય વિધાન હોય ત્યારે આપણે શું યાદ રાખવાનું છે? તો કે એન્ડ એડેડ ધેટ. આ યાદ રાખવાનું છે. પણ જો બે પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે શું યાદ રાખવાનું છે? તો કે એન્ડ અગેન આસ્ક. પ્રશ્નાર્થ વાક્યની અંદર તમારે સંયોજક લખવાનું ભૂલાય નહીં. આ યાદ રાખવાનું છે. સંયોજક આવશે. આમાં કોઈ જાતનો કાંઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. સંયોજક આમાં તો ધેટમાં ઓલરેડી સંયોજક છે. વિદ્યાર્થી મિત્રો, આ 2 નિયમ આપણા માટે ખૂબ અગત્યના બને છે. નોટબુકની અંદર નોંધી એકવાર યાદ ના રહીએ તો 2 વાર 3 વાર 4 વાર યાદ તો રાખવા જ પડશે. જો તમે ગોખવાનું કહેતો હોય તો ગોખવાય પડશે. આપણે તો માર્ક્સથી મતલબ છે. વિદ્યાર્થી મિત્રો, આપણી જે ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને ધ્યાનથી સાંભળજો, સમજજો, એક એક શબ્દને પકડજો અને યાદ રાખવાનું છે. તો મળીએ આગળના લેક્ચરની અંદર આગળના નિયમો સાથે. થેન્ક યુ વેરી મચ.